એક ભાઈની ઘરે મહેમાન આવ્યા અને મહેમાન હજી બેઠા હતા. ગરદનીએ દીકરાને કીધું કે મહેમાન હારું બજારમાંથી કંઈક લઈ આવી તા. રિક્ષા લઈ આવ્યો. બોલો, બિચારા બેઠા ને ઊભા થયા. રિક્ષા બેહીને વૈયા ગયા ચા પાણી પીધા વિનાના. પણ છોકરાએ વળી રહી રહીને બાપુજીને પૂછ્યું કે હું કામે આવ્યા હતા? મહેમાન તક હગાઈ કરવા તને જોવા એમ. સાયકલ લઈને હળી કાઢી પણ રિક્ષામાં હોયા જાય. સાયકલે પકડાય કોઈ દી સાહેબ. એ નો આવે, એ નો આવે સાહેબ. સમજણ નો આવે. કોઈ એમ કે ધીરે ધીરે સમજણ ને બુદ્ધિ આવશે, એ વાતમાં માલ નથી સાહેબ. આવી તો આવી ન કહો, પૂરું થઈ ગયું. 80 વર્ષ સુધીના હાથમાં લાકડીઓ લઈને રખડતા હોય. ભેં નીકળે ભેંને મારે, કૂતરું નીકળે કૂતરાને મારે, કોઈ નીકળે તો હમથો હમથો પછાડે. અને સકર વગર ડોરા કરતો કરતો આપને કે તમે રામજીભાઈના દીકરા કે નહીં? ઓલો કે હું તો ભીમજીભાઈનો દીકરો. હાચું હાચું ભાઈ હાચું. મોટા ઈ તમે તો કે મારાથી તો 5 મોટા છે. હાચું હાચું મારા વાલા હાચું. એસટીમાં નોકરી કરો તો હું તો પોલીસ ખાતામાં છું. બરાબર બરાબર મારા વાલા બરાબર. આ વંથલી વિવાહ થયા ઈ તું ઓલો કે મારા થયા જ નથી. તારે ગમે ત્યાં કરવા હોય તો ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો. સમજણ હોય તો પાછા વળે ને સાહેબ. પેરણનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય સાહેબ. સમજણ જોઈએ એમાં પાછા વળવા માટે. હે